જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ, બાલ ન બાકો કરી શકે જો જગ બેરી કોઈ. મિત્રો, આ પંક્તિઓ કોઈના જીવનમાં સાકાર થતી દેખાય ને ત્યારે આપણે તેને ચમત્કાર ગણી લેતા હોઈએ, પરંતુ આવા ચમત્કારો પોતાની મહેનત અને પોતાની અદમ્ય ઈચ્છા શક્તિના જોડે થતા હોય છે. આ વિડીયોમાં આપણે આવો જ એક ચમત્કાર જોવાના છીએ. તો વાત છે મહારાષ્ટ્રના જાલના જિલ્લાની. એક ઓટો રિક્ષા ચાલક આખો દિવસ રિક્ષા ચલાવે. ગરીબ પરિવારમાં 2 છોકરાઓ અને 2 છોકરીઓ. સામાન્ય કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા એ ઓટો રિક્ષા ડ્રાઈવરની પત્ની ખેતરોમાં મજૂરી કરે. 2 દીકરીઓને સાસરે વળાવ્યા પછી પારિવારિક આર્થિક સ્થિતિને પહોંચી વળવા એ રિક્ષા ડ્રાઈવર એના મોટા દીકરાને સ્કૂલમાંથી ઉઠાડી લેવાનો નિર્ણય કરે. ગરીબીના મારથી મજબૂર થયેલા બાપને સ્કૂલના અધ્યાપકો સમજાવીને ઘરે મોકલે. આ દરેક પરિસ્થિતિથી વાકેફ એ છોકરો નક્કી કરે કે કંઈક કરીને કંઈક બનીને બતાવીશ. એના આ નિર્ણયને ટેકો આપે એનો નાનો ભાઈ, જે ધોરણ 7માં જ સ્કૂલ છોડી પોતાના ભાઈને ભણાવવા, ગરીબીને નાથવા ગેરેજમાં કામ શરૂ કરે. આમ શરૂઆત થાય એક એવી સફરની જે ઇતિહાસ રચવાની હતી. ધોરણ 10ના બોર્ડમાં 91%, પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ સાથે ગ્રેજ્યુએશન, અને આ ગ્રેજ્યુએશનની સાથે સાથે જ યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી. ઇતિહાસ રચવાના જુસ્સા સાથે એણે રોજનું 12 થી 15 કલાકનું વાંચન શરૂ કર્યું. સતત 3 વર્ષ સુધી એક પણ રજા વિના તૈયારી કરી યુપીએસસી ની પરીક્ષા આપી. અને જ્યારે પરિણામ આવે છે ત્યારે આખો દેશ દંગ રહી જાય છે. ભારતની સૌથી ટફેસ્ટ ગણાતી આ યુપીએસસી ની પરીક્ષા માત્ર 21 વર્ષ અને 6 મહિનાની ઉંમરે પાસ કરી એ છોકરો ભારતની સૌથી નાની વયનો આઈએએસ ઓફિસર બને છે. આ વાર્તા હતી આઈએએસ અંસાર શેખની. વર્ષ 2015માં ઓલ ઇન્ડિયા રેન્ક 361 સાથે પાસ કરનાર આ વાર્તા આપણને શું શીખવે છે? ગરીબી એ તમારું નસીબ હોઈ શકે, પરંતુ અભાવનું બહાનું કાઢીને પ્રયત્ન ન કરવો એ તમારી ભૂલ છે. લોકો સાધનોના અભાવનું બહાનું કાઢીને પ્રયત્ન કરતા નથી, પરંતુ જો તમારી પાસે જૂનું હોય ને તો પરિસ્થિતિ પણ તમને પોતે રસ્તો કરી આપતી હોય છે.